ખૂબ સરસ, જોરદાર તાળીઓ પડી. ખરેખર બહુ સરસ મજાના ગીતો અને ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ કરી અને બહેનોએ જાન હવે આપણે લઈ ગયા છીએ. થોડી સરપ્રાઈઝ ગિફ્ટો રાખેલી છે. હું કહું એ સાંભળજો. ખિસ્સામાં જોવાનું છે, કપડા કયા પહેર્યા છે એ જોવાનું છે. એટલે આવી સરપ્રાઈઝ ગિફ્ટો આપણે રાખેલી છે. પ્રથમ આપણે એવા અશ્વનભાઈ પતિ પત્નીને ગિફ્ટ દેવા જઈ રહ્યા છીએ કે જે અહીંયા બેઠા હોય એમાં સૌથી મોટી ઉંમરના હોય. બંને જણા અત્રે હાજર હોય અને આ કાર્યક્રમ જોવા આવ્યા હોય, બંને મોટી ઉંમરના હોય. અહીંયા સ્ટેજ ઉપર પધારે. અત્યારે પૂછે છે ઓલા બેન ને કે તારી ઉંમર કેટલી? ઓલા ભાઈ આધાર કાર્ડ જોઈ લો ભાઈ, એમાં લખેલી. બંને મોટી ઉંમરના અશ્વનભાઈ હોય અહીંયા સ્ટેજ ઉપર પધારે. જી હોય પ્રૂફ એવું બે જણા હોવા જોઈએ, એકલા નહીં હાલે. એક જ જણો મારાથી પણ મોટી ઉંમરના બેઠા છે. એટલો બધો ન બનાવી દો મને. 70 પ્લસ છે કે 60 પ્લસ કેવી રીતે કે? અચ્છા, 60 પ્લસ પછી જન્મેલા હોય, 1960 પછી જન્મેલા હોય હસબન્ડ વાઈફ, એ આવે. થોડા આગળ જઈએ. 1965 જન્મ્યા છો, 1965 માં. સાચું બોલજો, અહીંયા આધાર કાર્ડ અમે અહીંયા ચેક કરશું. 1965 માં જન્મેલા હોય અને નેચરલી છે કે એમના વાઈફ એનાથી 2-3 વર્ષ મોટા નાના જ હશે. પાછળ 65 થાય છે. 65 વાળા એ બાજુ આવો આવો, તમારી રાહ જોઈ આવો, પધારો. આવો સરસ મજાના સમાજના પ્રોગ્રામમાં આ પધાર્યા છો બંને જણા. ઓગણીસો 70 માં જઈ આવે. 1970 વાળા છે. સલમાઓ નહીં, તમે બે ઉભા રહો, અમે આવી જશું ગિફ્ટ આપવા માટે. હર્ષદભાઈ 68, તમે 64 વાળા, તો તમે પહેલા આવો ભાઈ. આવો ઉપર આવો બંને જણા. વિચાર કરો, આ સમાજના પ્રોગ્રામમાં રહ્યા છે એટલે ઉંમર નથી લાગતી. કોઈ કે 64 ની સાલમાં જન્મ છે. બંને અશ્વનભાઈ આવી જાઓ. પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરીશ કે નાની એવી ગિફ્ટ આપી અને આવો ધર્મેન્દ્રભાઈ. શું થયું છે? 60 વાળા આવે, 64 વાળા છે. 64 વાળા છે, તમે 66 છો. આવતા વર્ષે ટ્રાય કરશો. ખૂબ સરસ. ચાલો જોજો અહીંયા સામે. આજે એની ઉંમર તો ખબર પડી ગઈ બધાને. નેક્સ્ટ સાંભળજો. જેમના ખિસ્સામાં પાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય,
જૂનું કે નવું? આટલી 3 વસ્તુ છે. પછી આગળ બોલું. આંગળી ઊંચી આ 3 માં તો બધાની થાય, કેમ કે સરકારે દંડો લઈને બેઠી છે કે આ 3 હશે તો તમે ત્યાં જઈ શકશો. સાથે સાથે તમારા ખિસ્સામાં હનુમાન ચાલીસાની નાની બુક હોય એ અત્રે આવી જાય. પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પોતાનો ફોટો અને હનુમાન ચાલીસા. વાઇફ નો ફોટો નહીં હોય તો હાલશે. ચૂંટણી કાર્ડ નથી, નેક્સ્ટ માં લેશું. પેલા 5 હશે એને પેલા, પછી 4 માં જશે. તમને ઇનામ દેવાનું નક્કી છે, એટલે 4 માં ઘણા બધા થઈ જશે તો ઇનામ ઓછા પડશે. આ 5 વસ્તુ છે. ન હોય તો કાલથી નાની મસ્ત મજાની હનુમાન ચાલીસા મળે છે, ખિસ્સામાં રાખી દો. હનુમાનજી તમારો વાળમાં મોટી થવા દો. આ બધા ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ છે ને, એમાં 100 વર્ષ ઉપર તમારી વધી જાય છે. કોઈ હવે કેટલા છે? ચૂંટણી કાર્ડ નથી, 4 વસ્તુ છે. બીજા કોઈ છે ભાઈ? 4 વસ્તુ છે. 2 જણા. ઓહો ભાઈ, 3 જણા તો અશક્ય છે, એટલે ઇનામ આપણે કદાચ ના આપી શકીએ. પણ આ 5 વસ્તુ હનુમાન ચાલીસા નથી આપણી મેન. 3 આધાર કાર્ડ અને હનુમાન ચાલીસા. ખાલી હનુમાન ચાલીસા નહીં, 3 વસ્તુ છે. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને હનુમાન ચાલીસા આવી જાય. રસ્તામાં થોડું કાઢતા આવજો ખિસ્સામાંથી, કદાચ બતાવવું પડશે. ઇનામ એમને નહીં આપી. મહેશભાઈને વિનંતી કરી છે ઇનામ આપે, અને આ વેરિફિકેશન પણ કરી લે કે એમના છે કે પછી બીજાના આધાર કાર્ડ. હમણાં એક પ્રોગ્રામ હતો આવો, એમાં ડિક્લેર કરવામાં આવ્યું કે જેના ખિસ્સામાં વધારે રૂપિયા હોય એ ઇનામ લઈ જાય. તમે જુઓ તો ખિસ્સામાંથી માણસો કાઢવા માંડ્યા નોટું. ઓકે, આ મારા લે તારા 10 થયા, હા 11,000, આ લે આમ 15,000. એક જણો લાખ રૂપિયા લઈને આવ્યો કે આ લાખ ઇનામ આપી દીધું. પછી હું આ ગયો, ઓલો ભાઈ આને ઉભો ઘરે, એના પછી કોઈ પ્રોગ્રામ જ નથી થયો. બધા એને ગોતવા માલે છે, બધા સ્ટેડિયમ ખાલી. જીતુભાઈ આવો, આ તમારા ઓકે છે. જીતુભાઈ જૂનું નવું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જૂનું નવું. બસ જીતુભાઈ આટલા ઘણા. પછી આ તો આ તમે અમને એમ સાથે 4-5 ઇનામ દઈ દીધી. આ 10 ની કડક નોટ પણ લઈ આવ્યા કરો. ખૂબ ખૂબ સરસ. આટલી વસ્તુ તમે ખિસ્સામાં રાખો છો. હવે નેક્સ્ટ, જેના ખિસ્સામાં જૂની 500 અને 1000 ની નોટો આવી જાય. 500 ની 1000 જ હશે. આપણું નાણું છે તમે સાચવીને રાખો. લાઈનમાં ઊભું પડવું હતું, બદલાવા સારું. એકાદ બે તો રાખો યાદગીરી માટે. જેના ખિસ્સામાં 500 ની જૂની એક નોટ નહીં ભાઈ, 1000 ની તમે આજુબાજુમાંથી ગોતી લો, 2 લઈને આવો. પછી ઇનામ અડધું કરી નાખજો. છે કોઈ? સુરેશભાઈ તમે કાચમાં તો ગણી નાખી, દુકાનમાં ખિસ્સામાં નથી. કઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ 1000 ની ઈ ના થાય. હવે પૂરું. હવે આ નેક્સ્ટ માં આવી ગયા આપણે. હવે એવું ફેમિલી, સાંભળજો, એવું ફેમિલી મિનિમમ 4 જણા સેમ કલરના કપડા પહેરેલા હોવા જોઈએ. જોજો ઓલા છોકરાના જેવી તેને કયા પહેર્યા? આ તું મમ્મી જો તને તો ખબર હોય કયા પહેરાવી ઘરેથી આવી.
ચારે ચાર જણાના કપડા એક જ કલરના, થોડો ઘણો લાઈટ ડાર્ક હશે તો ચલાવી લેશું, પણ કલર એક કેમ અત્યારે લગ્નની થીમ આલે તો તમારી થીમ સેમ હોવી જોઈએ કલરની. કોઈ બદલાવા ન જતા હો ઘરે. ત્રણ જણા, ચલો 4 ની તો 3 ચાલશે. 3 જણા કોઈ હોય, હસબન્ડ વાઈફ અને દીકરી દીકરો કોઈ પણ છે કોઈ? નથી? જોઈ ગયા કપડા? આવતા વર્ષે ન પહેરીને આવતા, આવતા વર્ષે આ ઇનામ નહીં હોય. હવે એવા હસબન્ડ વાઈફ, સાંભળજો, એવા હસબન્ડ વાઈફ કે એની જન્મ તારીખ અને મહિનો બંનેના, હસબન્ડ વાઈફ બંનેના સેમ હોય. વર્ષ નથી બોલતો, જન્મ તારીખ અને મહિનો હસબન્ડ વાઈફ ના સેમ હોય. આવી જાવ હિતેશભાઈ. એકલા નહીં ભાઈ, 2 જણા જોઈએ 2 જણા, કેમ કે અમારે પૂછવું પડશે ને કઈ તારીખે જન્મ્યા અમારા બેન. હવે નેક્સ્ટ ટાઈમ બીજી વાર આ જ નામ રાખશું, લઈ આવજો. પતિ પત્ની બંને હાજર હોય અને આજે એની જન્મ દિવસ હોય. છે કોઈ? એકનો એક બંનેના જન્મ દિવસ બંનેના હોઈ શકે ને? એક ના તો ઘણા બધા, હમણાં બધા આવીએ, તમે અહીંયા સામે ખાલી દઈએ. નેક્સ્ટ, પતિ પત્ની અને એના 2 બાળકો ની રાશિ એક જ હોય. છે કોઈ? ભાઈ બધા ઇનામો આપણા સમાજમાં તારલાઓ છે, આકાશમાંથી આવે, જોયું છે તમે? અચ્છા, પતિ પત્ની અને 1 બાળક, હલો સેમ રાશિ છે. આવો આજો ભાઈ, ભાવેશભાઈ આજો. તમે યાર સમાજમાં આવો, ઉપર આવો. શું નામ? નિત્યા. મમ્મીનું નામ? નિત્યા. આરતી કેમ થયા? એક જ નામ હોય, ત્રણે રાશિ પર આવી જાઓ. રમેશભાઈ પ્રજાપતિને કેમ ઇનામ આપે? કાંઠા વિભાગના પ્રમુખ, જરા નામ તો પૂછી લઈ ક્યાંય. 3 નામ બોલી દે. નીત મહેશ માલા, 3 માં 2 અક્ષર, અને એ તો બાકી હતું. આમાં પૂરું થઈ ગયું, 1 માં 2. ખૂબ સરસ. હજી ઘણા બધા છે આવતા વર્ષ. ચાલો જોજો અહીંયા સામે. હવે આપણે 38માં સમૂહ લગ્ન ના અહેવાલો નો વિમોચન કરવા જઈ રહ્યા છીએ. 38માં સમૂહ લગ્ન નો હિસાબ કિતાબ ની આપણે જે દર વર્ષે બુક બનાવી છે એનો આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ સમાજના 4 વિભાગના પ્રમુખશ્રીઓને, રમેશભાઈ, હસમુખભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, કાઉન્સિલર શ્રી મહેશભાઈ ઉજા, 39ની સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, મહામંત્રી શ્રી, મહિલા મંડળના પ્રમુખ શ્રી, સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી, સ્ટેજ ઉપર પધારો. વોલીબોલ ગ્રુપના પ્રમુખ શ્રી,
38માં સમૂહ લગ્ન નો હિસાબ કિતાબનો અહેવાલ ની બુક કાલે આપણે ત્યાં કાઉન્ટર ઉપરથી અમને બુક મળી જશે અને પીડીએફ તરીકે આપણે વોટ્સએપમાં પણ મૂકશું. હજી આપણી પાસે ઘણી બધી કૃતિઓ બાકી છે લગ્નની થીમ ઉપર. હજી રોકાજો. આડત્રીસમી સમૂહ લગ્ન સમિતિની સમૂહ લગ્નનો અહેવાલ બુક. ચલો જોજો અહીંયા સામે. બાદ મહાનુભાવશ્રીઓનો 38માં સમૂહ લગ્નનો અહેવાલની બુક આપણે ત્યાં કાલે કાઉન્ટર ઉપર રાખીશું. ત્યાંથી આપ લઈ શકશો અને વોટ્સએપમાં પણ આપણે આવી જશે. ખૂબ સરસ. સંગઠિત સમાજ, શિક્ષિત સમાજ. હવે આપણે બધી રસમો પૂરી કરી અને જાણ લઈ અને આપણે જાય છીએ સસુરાલ. જાનિયાઓ હવે જશે સસુરાલ. કૃતિમાં ભાગ લઈ રહ્યા છે પ્રજાપતિ નેહા રીતેશભાઈ, પ્રજાપતિ કિંજલ નીરવભાઈ, પ્રજાપતિ અલ્પા બિપિનભાઈ, પ્રજાપતિ મિત્તલ રાજેશભાઈ, પ્રજાપતિ રસીલા હર્ષદભાઈ, પ્રજાપતિ વનિતા દીપકભાઈ.
સ્વાગત છે. દાદાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આપણે પેલા જ કહેલું કે જે પણ રોકડ રૂપે આપ જે પ્રોત્સાહિત કરશો એ દરેક જે ભાગ લીધા છે બહેનો એમના વચ્ચે આપણે વેચી દેશું. હવે આપણે આ વખતે થોડી સિસ્ટમ ચેન્જ કરી છે. અમે જેને પણ લાસ્ટમાં માઇક આપતા કે આભાર વિધિ તમારી કરવી છે, કોઈ આવતું નહીં આગળ. કે ભાઈ મારે નથી કરવી, કામ તો કે છેલ્લે કોઈ હોતું જ નથી. એટલે હવે આપણે આભાર વિધિ અત્યારે લઈ રહ્યા છીએ. 39માં સમૂહ લગ્નના મહામંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ વાગડે એ વિનંતી સ્ટેજ ઉપર આવે અને આભાર વિધિ લે. પછી ઘણા બધા કૃતિઓ બાકી છે. આના પછી નેક્સ્ટ આવશે ફટાણા. આભાર વિધિ માટે 39માં સમૂહ લગ્ન સમિતિના મહામંત્રી પ્રજ્ઞેશભાઈ. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનો અંત એ ખૂબ જ દુઃખદ હોય છે. આજના આ રૂડા અવસરે પધારેલા આપણા વિભાગના ચારે પ્રમુખશ્રીનો અત્રેથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સોશિયલ ગ્રુપના પ્રમુખશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણા સમાજનું ગૌરવ એવા મહેશભાઈ ઓજાનો અત્રેથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મહિલા મંડળના પ્રમુખશ્રીનો પણ અમે અત્રેથી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. આજના આ પ્રોગ્રામમાં નાના મોટા અમારા કાર્યકરો જેમને પણ સાથ સહયોગ સહકાર આપ્યો છે તેમનો પણ અમે અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌ આપણા વગર તો આ કાર્યક્રમ થાય જ નહીં, એટલે આપણા સમાજના સૌ ભાઈઓ બહેનો વડીલો છોકરાઓનો પણ અમે અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય સમાજ. ખૂબ સરસ. હજી એક આભાર વિધિ આવશે કાલે 4 વાગે. હવે કેવું કામ આપણે કરીએ છીએ એના ઉપર આભાર આપનો. આપ જાણો છો સમૂહ લગ્નમાં 31 જણા યુગલ છે. કાલે લગભગ બધા એમ કહે છે કે 5000 લોકો તો હશે જ. એટલે ખાસ આપણે કાર્યકર્તા ભાઈઓ અને બહેનોની જરૂર પડશે. અત્યારથી વિનંતી કરી દઈએ, કાલ સવારે વહેલા આવી જજો. સવારે વધારે કામ રહે છે એટલે વહેલા આવી જજો. ઘણું બધું કામ છે અને કાલે આપણે સમૂહ લગ્નમાં પ્રથમ વખત એક નવી આઈટમ પણ કરવા જઈ રહ્યા છે. આપણે લગ્ન ગીત રાખેલ છે. મહિલા મંડળ દ્વારા મહિલાઓ દ્વારા કાલે લગ્ન ગીત ગાવામાં આવશે. લગ્નની વિધિ દરમિયાન જે પણ ફેરા ફરાતા હોય એને અનુલક્ષીને, એટલે એ પણ આપણે જોવાલાયક હશે. ખાસ વિનંતી બહેનોને કે વ્યવસ્થા અને ભોજન ભાઈ ભાવેશભાઈ પીરસવા માટે આવી જાય. ભાવેશભાઈ ને ત્યાંથી ટેન્શન કાલનું. એટલે ખાસ વિનંતી દરેક લોકોને કે જ્યાં જેની જરૂર હોય ત્યાં ગોઠવાઈ જાજો. કાલે આપણે અંજાર માટે આ બહુ મોટો પ્રસંગ છે. ઘણા વર્ષ પછી 31 સમૂહ લગ્ન થઈ રહ્યા છે. આપણે 5, 10, 15, 17 કરેલા છે છેલ્લા 8-10 વર્ષમાં. એટલે 31 ની પ્રેક્ટિસ નથી. એ કાલે આપણે સાબિત કરવાનું છે કે અંજારનો સમાજ 31 નહીં 131 લગ્ન હોય તો પણ કરી જાણે. ખૂબ ખૂબ આભાર. આવો 4 વાગે તાળી ઉપાડશો આપણે. 36 થયા. એને કેટલા વર્ષ થયા? કેટલા? 7 વર્ષ પહેલા. ત્યારની સિનેરીઓ ને અત્યારની સિનેરીઓ ઘણી અલગ છે. અત્યારનો માહોલ એવો છે કે સમાજના દરેક લોકો સમાજના પ્રોગ્રામમાં આવે છે. તે વખતે કદાચ 38 થયા છે પણ 2500 થી 3000 લોકો આવ્યા હશે. 3 વાગે આપણો છે પણ 4 વાગે આપણે બધાનો આભાર માનીશું. આભાર માટે હું કહું છું. બાકી તો આપણે 3 વાગે વિદાય રાખશું. એના પછી જે પણ ટાઈમ થાય અત્યારે ફિક્સ આવું આપણે 2 વાગ્યાથી સ્ટેજનો પ્રોગ્રામ ચાલુ કરીશું. 3 વાગે વિદાય અપાઈ જાય એવું ગોઠવશું. કેમ કે 31 સમૂહ લગ્નમાં જોડાયેલા ઘણા બધા અંજારના તો કંઈક 15 જણા છે પણ બહાર ગામથી પણ ઘણા બધા આવેલા છે. તો એમને જવામાં પણ અત્યારે ઠંડીનો માહોલ છે.